રમઝાનમાંથી તમે વધુ શક્તિશાળી બનીને બહાર આવશો, કારણ કે તમારા હૃદયમાં વધુ કુરાન હશે. મારા ભાઈઓ અને બહેનો અને જે કોઈ પણ મને સાંભળી રહ્યું છે, તમામને કહું છું, રમદાન દરમિયાન કુરાનને કંઠસ્થ કરો. તમારે કુરાન યાદ કરવું જ પડશે. જો તમે આળસુ બની ગયા છો, તો તે બનવાનું છોડી દો. તમે કમસે કમ શરૂઆત તો કરો. ભલે પછી 2 આયત યાદ કરો, કે 2 પાના યાદ કરો, કે આખું રૂકુ યાદ કરો, કે એક પારો યાદ કરો. પરંતુ તમારા લક્ષ્યાંકો ઊંચા રાખો. તમારું લક્ષ્ય ઊંચું રાખો કે આ મહિના દરમિયાન હું 10 પાના યાદ કરીશ, કે 20 પાના યાદ કરીશ, કે હું સમગ્ર કુરાન યાદ કરીશ. એટલે તમારી ક્ષમતા પ્રમાણે તમારું લક્ષ્ય ઊંચું રાખો. તમારા માટે એવી પરિસ્થિતિ બનાવો કે તમે મસ્જિદમાં જઈને ત્યાં કેટલાક કલાક અથવા કેટલોક સમય ફાળવો અને ત્યાં બેસીને તમે કુરાનને કંઠસ્થ કરવાનો પ્રયત્ન કરો. ખરેખર 30 કે 40 મિનિટ જો તમે મસ્જિદમાં ફાળવો કુરાનને કંઠસ્થ કરવા માટે, તો એ તમારા જીવનની સરસ ઇબાદતમાંની એક હશે. કારણ કે કુરાનનું કંઠસ્થ કરવું એ કોઈના માટે નહીં, પણ માત્ર અલ્લાહની ખુશી માટે તમે કરશો. અને ત્યાં કોઈ આવીને કહે કે હું સૂરતુલ ગાશિયા જાણું છું, તમે કહેશો, ઠીક છે, એ હું તમારાથી પછી શીખી લઈશ. અત્યારે હું કુરાનની કેટલીક આયતો કંઠસ્થ કરી રહ્યો છું. અને તમે જે આયતને યાદ કરવા માટે જેટલો સમય ફાળવશો, ફરિશ્તાઓ તેને લખશે. જેટલી વાર તમારો સમય ખર્ચ થશે, એટલું વધુ એ લોકો સવાબ લખશે. અને આ રીતે રમઝાન માસ દરમિયાન કુરાનની બરકાતથી તમારું જીવન રોશન થતું રહેશે, ઇન્શા અલ્લાહ.